દેવાયત પંડિતનો જન્મ જૂનાગઢ પાસેના વંથલી મુકામે 15મી સદીમાં થયો હતો. પોતાની પત્ની દેવળદેને પોતાને આત્મજ્ઞાન અને પૂર્વજ્ઞાન થયું એ આગમવાણી દ્વારા રજૂ કરે છે. એ દેવાયત પંડિતની ભવિષ્યવાણી આજે પણ સચોટ છે. આજના મોડર્ન અને ટેકનોલોજીના યુગમાં એ ભવિષ્યવાણી મુજબ વિશ્વમાં ઘટના બનતી હોય એવું લાગે છે. દેવાયત પંડિત પોતાની વાણીમાં કહે છે કે પહેલા પવન ફૂંકશે, નદીઓમાં પાણી પણ નહીં હોય. ઉત્તર દિશામાંથી સાયબો એટલે કે ભગવાન શ્રી વિષ્ણુ કલ્કી અવતાર આવશે, જેના રથના મુખ પર હનુમાનજી બિરાજમાન હશે એવું માનવામાં આવે છે. અત્યારે ગ્લોબલ વોર્મિંગમાં ઘણી જગ્યાએ દુકાળની આવી સ્થિતિ જોવા મળે છે. આગળ દેવાયત પંડિત કહે છે, ધરતી પર હેમર હાલશે, સૂના નગર મોઝાર, લક્ષ્મી લૂંટાશે, લોકો તણી નહીં એની રાવ ફરિયાદ રે. મતલબ ધરતી પર યુદ્ધના વાહનો ચાલશે, નગરો સૂના થઈ જશે, લક્ષ્મી અને સ્ત્રી બંને લૂંટાશે, પણ તેની ફરિયાદ પણ નહીં કરી શકાય. અત્યારે યુક્રેન અને રશિયા જેવા દેશો વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે અને સ્ત્રીઓ પર બળાત્કાર થઈ રહ્યા છે, ત્યારે આ વાત પણ સાચી ઠરે છે. આગળ દેવાયત પંડિત કહે છે કે પોરો રે આવ્યો સંતો પાપના, ધરતી માંગે છે ભોગ, કેટલાક ખડકે સંહારશે, કેટલાક મરશે રોગ. સંતો પાપનો સહારો લેશે, ધરતી પ્રાણી વનસ્પતિઓનો નાશ કરવા લાગશે, કેટલી યુદ્ધોથી કેટલાક રોગોથી મરશે. કાંકરીએ તળાવ તંબુ તાણશે, 100 ગામની સી રૂડી રળિયામણી, ભેળા અર્જણ ભીમ જતી સતી અને સાબરમતી. આગમવાણી સાચી ઠરી છે. પહાડી વિસ્તારમાં ભૂસ્ખલન થાય છે. કોરોના એ જગતમાં હાહાકાર મચાવ્યો હતો અને વિશ્વના દેશો યુદ્ધ માટે થનગની રહ્યા છે, માટે બધી જ આગમવાણી સાચી પડી છે. આજે કાંકરિયા તળાવમાં પાણી ભરેલું છે, પણ એક વખતે કાંકરિયા તળાવ ખાલી હતું અને એમાં સર્કસ આવ્યું હતું અને તંબુ બાંધ્યો હતો, એટલે કાંકરિયા તળાવે તંબુ તણાશે. એ પણ વાત તો સાર્થક થઈ જ છે. ઓતર ખંડેથી સાયબો આવશે, આવે મારા જુગ નો જીવન કલયુગ ઉથાપી સતયુગ થાપશે, એવા બોલ્યા દેવાયત પર. ઉત્તર દિશાથી કલ્કી ભગવાન આવશે અને કલયુગનો નાશ ફરીથી સતયુગ સ્થાપશે. જે રીતે ઉપરની બધી આગમવાણી સાચી પડી છે, બસ આશા એટલી કે ભજનના છેલ્લા શબ્દો પણ સાચા પડે. આ દિવ્ય પુરુષની સમાધિ મોડાસા પાસે આવેલી છે.